હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આરએનએમ એકેડેમી ચેનલમાં હું ડીડીસીઈટી એક્ઝામના સંદર્ભમાં વાત કરી રહ્યો છું. ડીડીસીઈટી એક્ઝામ તમને ખબર છે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો એક એન્ટ્રન્સ ટેસ્ટ ડિક્લેર કરેલો છે અને એ એન્ટ્રન્સ ટેસ્ટ છે ડીડીસીઈટી 2024. હવે આ એક્ઝામનો સિલેબસ પણ ઓલરેડી મુકાઈ ચૂક્યો છે વેબસાઇટ ઉપર અને એ સિલેબસનો જ એક ટોપિક આજે હું લઈ રહ્યો છું. ટોપિકનું નામ છે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ યુનિટ્સ. એવો એક ટોપિક છે અને એ ટોપિક આખો જે છે એનું 12% વેઇટેજ છે એક્ઝામમાં. તો ફિઝિકલ ક્વોન્ટિટીઝથી શરૂઆત કરું છું. પહેલાં લખી દઉં ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફિઝિકલ ક્વોન્ટિટીઝ આ તમારા સિલેબસનો એક ભાગ છે ફિઝિકલ ક્વોન્ટિટીઝ. હવે સવાલ એ થાય કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે શું? તો ફિઝિકલ ક્વોન્ટિટીઝ એક એવી ક્વોન્ટિટીઝ કહેવાય કે જે ફિઝિક્સના નિયમો, ફિઝિક્સના લોઝ જે છે એને પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરે છે. એટલે કહેવું હોય તો એમ કહી શકાય કે ઇટ ડિસ્ક્રાઇબ્સ ધી લોઝ ઓફ ફિઝિક્સ. લોઝ ઓફ ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાનના જે નિયમો છે એ નિયમોને સારી રીતે ડિસ્ક્રાઇબ કરવા માટે ફિઝિકલ ક્વોન્ટિટીઝની જરૂર પડે છે. આ એક એવી ક્વોન્ટિટીઝ છે કે જે માપી શકાય. ઇટ કેન બી મેઝર્ડ. એને આપણે માપી શકીએ છીએ. કેન બી મેઝર્ડ એટલે જે ક્વોન્ટિટીઝને આપણે માપી શકીએ એ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે. અને માપી શકાય એવી ક્વોન્ટિટીઝના ઉદાહરણ આપવા તો ઘણા બધા છે આપણી પાસે. દાખલા તરીકે લેન્થ, જેને આપણે લંબાઈ કહીએ, લેન્થ માપી શકાય. માસ એટલે દળ માપી શકાય. ટાઈમ, પછી છે પ્રેશર. આ બધી જ ક્વોન્ટિટી, પ્રેશર, બીજું કહીએ તો ટેમ્પરેચર, પછી કરંટ, દેન ઇલેક્ટ્રિકલમાં વાત કરીએ તો રેઝિસ્ટન્સ. આ એવી ક્વોન્ટિટીઝ છે કે જેને આપણે માપી શકીએ છીએ. ફિઝિક્સના નિયમોનું આબેહૂબ ચિતાર આપે છે અને એ ફિઝિકલ ક્વોન્ટિટીઝની કેટેગરીમાં આવે. હવે ફિઝિકલ ક્વોન્ટિટીઝ જે છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. તો અહીંયા જુઓ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ જે છે, ફિઝિકલ ક્વોન્ટિટીઝ એને બે પ્રકારમાં વહેંચી શકાય. અને એ બે પ્રકાર કયા છે? બે ભાગમાં વહેંચવું તો એક છે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, જેને આપણે શું કહી શકીએ? ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, અથવા તો આપણે એને કહીએ બેઝ ક્વોન્ટિટીઝ. બેઝ. અને બીજી જે છે એને કહેવાય ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. હવે શું ફરક બંને વચ્ચે? તો ફંડામેન્ટલ જે ક્વોન્ટિટીઝ છે, બેઝ ક્વોન્ટિટીઝ, એ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. એને રિપ્રેઝન્ટ કરવા માટે કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી અને એટલે એને કહેવાય ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. જ્યારે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝની વાત કરીએ તો ઇન્ડિપેન્ડન્ટ નથી. આ ક્વોન્ટિટીઝને ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવામાં આવે. એનો અર્થ કે એ આધારિત છે. ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ કેન બી મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. તો આટલો ફરક છે. ફંડામેન્ટલ સ્વતંત્ર છે, ડિરાઇવ્ડ ક્વોન્ટિટી સ્વતંત્ર નથી. એને ફંડામેન્ટલના ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરવી પડે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે સ્ટુડન્ટ્સ આગળ વાત કરીએ તો યુનિટ્સ છે. યુનિટ એટલે શું? યુનિટ્સ તો યુનિટ્સને અને ફિઝિકલ ક્વોન્ટિટીઝને હું કનેક્ટ કરી શકું. તમે અહીંયા જુઓ તો ફિઝિકલ ક્વોન્ટિટીઝ આપણી જેટલી પણ છે એને રિપ્રેઝન્ટ કરવા માટેના જે ફંડામેન્ટલ સ્ટાન્ડર્ડ્સ છે અથવા રેફરન્સ સ્ટાન્ડર્ડ્સ છે, રેફરન્સ સ્ટાન્ડર્ડ્સ, રેફરન્સ સ્ટાન્ડર્ડ્સ, એ રેફરન્સ સ્ટાન્ડર્ડ્સને આપણે કહીએ છીએ યુનિટ. ફરી કહી દઉં, ફિઝિકલ ક્વોન્ટિટીઝ રિપ્રેઝન્ટ કરવા માટેના પ્રસ્થાપિત કરેલા રેફરન્સ સ્ટાન્ડર્ડ્સ, એ રેફરન્સ સ્ટાન્ડર્ડ્સને આપણે કહીએ છીએ યુનિટ્સ. અને આપણે શું કહીએ છીએ? યુનિટ્સ કહીએ છીએ. અને યુનિટ્સ પણ બે પ્રકારના છે. એક ફંડામેન્ટલ યુનિટ્સ, ફંડામેન્ટલ યુનિટ્સ, અને બીજા છે ડિરાઇવ્ડ યુનિટ્સ.
ડિરાઇવ્ડ યુનિટ્સ. હવે તમને ખબર પડી જશે કે જે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝને રિપ્રેઝન્ટ કરે એ ફંડામેન્ટલ યુનિટ્સ છે અને ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝને રિપ્રેઝન્ટ કરે તે ડિરાઇવ્ડ યુનિટ્સ છે. ટૂંકમાં ફંડામેન્ટલ ઉપરથી આપણને ડિરાઇવ્ડ યુનિટ્સ મળે છે. તો એ પણ એની સાથે ક્લિયર થઈ ગયું. આપણે વાત કરી ફિઝિકલ ક્વોન્ટિટીઝની અને ફિઝિકલ ક્વોન્ટિટીઝ ઉપરથી આપણે આવ્યા યુનિટ ઉપર. હવે સ્ટુડન્ટ્સ યુનિટની વાત છે તો એમાં આપણે આગળ વાત વધારીએ છીએ સિસ્ટમ ઓફ યુનિટ્સ. યુનિટ્સ માટેની સિસ્ટમ કેટલી બધી છે? સિસ્ટમ ઓફ યુનિટ્સ. તો સિસ્ટમ ઓફ યુનિટ્સ મેઇનલી 4 પ્રકાર છે, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. એક છે તે FPS સિસ્ટમ, બીજી છે તે CGS સિસ્ટમ, ત્રીજી સિસ્ટમ છે તે MKS સિસ્ટમ અને ચોથી છે તે SI સિસ્ટમ. આ 4 સિસ્ટમ યુનિટ્સ માટે વપરાય છે. હવે આ ચારેય સિસ્ટમમાં મેઇન ફંડામેન્ટલ તો શું છે? 3 યુનિટ છે, પર્ટિક્યુલરલી 3 માટે, FPS, CGS ને MKS. અને એ 3 ક્વોન્ટિટીઝ કઈ? તો લેન્થ, હું અહીંયા લખું છું લેન્થ, પછી માસ અને ટાઈમ. આ 3ને આધારે પહેલી 3 સિસ્ટમ ડિફાઇન થયેલી છે, લેન્થ, માસ અને ટાઈમ. તો જ્યાં લેન્થને રિપ્રેઝન્ટ કરવામાં યુનિટ વપરાય છે ફૂટ. ધ્યાનથી જોજો, લેન્થ રિપ્રેઝન્ટ કરવા અહીંયા શું વપરાય છે? ફૂટ. માસ રિપ્રેઝન્ટ કરવા માટે વપરાય છે પાઉન્ડ બ્રિટિશમાં, અને ટાઈમ રિપ્રેઝન્ટ કરવા વપરાય છે સેકન્ડ. તો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ, એના ઉપરથી સિસ્ટમ બની ગઈ FPS. F stands for foot, P for pound and S for seconds. હવે એવી રીતે CGS. તો CGSમાં લેન્થ રિપ્રેઝન્ટ કરવા માટે C મીન્સ સેન્ટીમીટર. શાનો ઉપયોગ થાય છે? સેન્ટીમીટરનો. G માસ માટે થાય છે ગ્રામ, અને ટાઈમ માટે તો સેકન્ડ જ છે, એટલે CGS સિસ્ટમ નામ પડી ગયું. સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. MKSની વાત કરીએ તો લેન્થ માટેનો યુનિટ અહીંયા છે મીટર, માસ માટેનો યુનિટ છે kg કિલોગ્રામ, અને ટાઈમ માટેનો છે સેકન્ડ, અને એટલે એ સિસ્ટમનું નામ પડ્યું MKS સિસ્ટમ. SI થોડીક જુદી સિસ્ટમ છે જે આજના વ્યવહારમાં વર્લ્ડ વાઇડ વપરાય છે. વાઇડલી યુઝ સિસ્ટમ જે છે અત્યારે SI સિસ્ટમ છે, વાઇડલી યુઝ સિસ્ટમ. આ બધી સિસ્ટમ ઓબ્સોલેટ થઈ ગઈ. SI સિસ્ટમ નાઉ ડેઝ ઇટ ઇઝ યુઝડ. હવે SI સિસ્ટમમાં 3 જ યુનિટ પર આધારિત નથી. તો SIની જ્યારે હું વાત કરું તો સેપરેટ વાત કરું છું SI સિસ્ટમ. ધ્યાનથી જોજો. તો SI સિસ્ટમમાં 7 બેઝિક યુનિટ છે. કેટલા યુનિટ છે? 7. અને 2 જે યુનિટ છે તે સપ્લિમેન્ટરી યુનિટ્સ છે. સપ્લિમેન્ટરી યુનિટ્સ. 7 બેઝિક યુનિટ્સ છે અને 2 સપ્લિમેન્ટરી યુનિટ. ટૂંકમાં 9 યુનિટથી આખી સિસ્ટમ બની છે, જેને આપણે કહીએ છીએ SI સિસ્ટમ. હવે 7 બેઝિક યુનિટ કયા એ હું તમને એની ક્વોન્ટિટી, એનો યુનિટ અને એનો સિમ્બોલ એની સાથે વાત કરું છું. સૌથી પહેલી જે ક્વોન્ટિટી છે 7માં એ છે લેન્થ. અને SI સિસ્ટમમાં લેન્થને રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે મીટરથી, અને એનો સિમ્બોલ છે M. ફર્સ્ટ, આ પહેલી બેઝિક ક્વોન્ટિટી લેન્થ, એનો યુનિટ છે મીટર અને રિપ્રેઝન્ટ કરીએ છીએ સિમ્બોલ M થી. પછી એવી રીતે બીજી બેઝ ક્વોન્ટિટી છે માસ. માસને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ કિલોગ્રામથી, કિલોગ્રામ, અને એનો સિમ્બોલ છે kg. ત્રીજો બેઝિક યુનિટ SI સિસ્ટમમાં છે ટાઈમ. આ બેઝિક 3 તો છે જ, લેન્થ, માસ અને ટાઈમ. ટાઈમને ક્વોન્ટિટીમાં જે મેઝર કરીએ છીએ તે સેકન્ડ, અને એને આપણે સિમ્બોલથી રિપ્રેઝન્ટ કરીએ છીએ સ્મોલ s. ચોથો જે યુનિટ છે એ ટેમ્પરેચર. ક્વોન્ટિટી કઈ છે? ટેમ્પરેચર. ટેમ્પરેચરને રિપ્રેઝન્ટ કરવા માટેનો યુનિટ છે કેલ્વિન, અને કેલ્વિનને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ સિમ્બોલ k થી. આ યાદ રાખવાની જરૂર છે, કારણ કે આ બધું જ MCQમાં આવી શકે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે
એટલે હું એને ડિટેલમાં વાત કરી રહ્યો છું. પાંચમો જે બેઝિક યુનિટ છે ટેમ્પરેચર પછી એ છે ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટ અને ઇલેક્ટ્રિક કરંટ માપવા માટેનું યુનિટ જે છે તે એમ્પિયર, અને એમ્પિયરને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ સિમ્બોલ કેપિટલ એ થી. આઈ હોપ 5 યુનિટ થયા. હવે છઠ્ઠો જે બેઝિક યુનિટ છે એ છે નંબર ઓફ મોલિક્યુલ્સ, નંબર ઓફ પાર્ટિકલ્સ આપણે કહીએ છીએ, નંબર ઓફ પાર્ટિકલ્સ. અને નંબર ઓફ પાર્ટિકલ્સને આપણે યુનિટમાં બતાવીએ છીએ મોલથી, MOLE, અને એનો સિમ્બોલ છે MOL, સ્મોલ, નંબર ઓફ પાર્ટિકલ્સ. અને સાતમો બેઝિક યુનિટ જે છે લ્યુમિનસ, હું લખું પહેલા લ્યુમિનસ ઇન્ટેન્સિટી, તીવ્રતા, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, અને એનો યુનિટ છે કેન્ડેલા, CANDELA, કેન્ડેલા, અને એનો સિમ્બોલ છે CD, સ્મોલ CD. તો આ આપણે 7 બેઝિક યુનિટ્સ યાદ રાખીશું SI સિસ્ટમ માટે. સાથે સાથે 2 સપ્લિમેન્ટરી યુનિટ્સ છે. સપ્લિમેન્ટરી યુનિટમાં પહેલો જે છે તે પ્લેન એંગલ માપવા માટે, પ્લેન એંગલ, અને પ્લેન એંગલને આપણે યુનિટમાં રિપ્રેઝન્ટ કરી છે રેડિયનથી, રેડિયન, અને એનો સિમ્બોલ છે RAD, રેડિયન અને RAD. અને એક બીજો સપ્લિમેન્ટરી યુનિટ છે સોલિડ એંગલ, જેને આપણે કહીએ છીએ સ્ટીરેડિયન, ST આગળ લગાવી દો, અને સ્ટીરેડિયન, અને એનો સિમ્બોલ છે SR. તો 7 + 2 9 યુનિટથી SI સિસ્ટમ બનેલી છે. તો મિત્રો આપણે આ યાદ રાખીશું. સિસ્ટમ ઓફ યુનિટ્સમાં FPS, CGS, MKS અને SIમાં 7 બેઝિક યુનિટ અને 2 સપ્લિમેન્ટરી યુનિટ. તો અહીંયા આપણે પહેલું લેક્ચર યા પહેલો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરેલો જાહેર કરીએ છીએ. ફિઝિકલ ક્વોન્ટિટીઝ અને યુનિટ્સ વિશે આજે આપણે જાણ્યું. ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે એક એવી ક્વોન્ટિટીઝ જે ફિઝિક્સના લોને રિપ્રેઝન્ટ કરે, જે માપી શકાય, અને એમાં બધું જ આવે, લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, રેઝિસ્ટન્સ, આ બધું જ આવે. અને ફિઝિકલ ક્વોન્ટિટીઝને રિપ્રેઝન્ટ કરવા માટેનું જે રેફરન્સ સ્ટાન્ડર્ડ છે એને આપણે કહીએ છીએ યુનિટ્સ. અને પછી યુનિટ્સની 2 પ્રકાર, ફંડામેન્ટલ અને ડિરાઇવ્ડ, અને એની સિસ્ટમ. આટલું તમારે યાદ રાખવાનું થશે. મળીશું ફરી नवा वीडियो में। थैंक यू फॉर वॉचिंग। थैंक यू वेरी मच। अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए। थैंक यू वेरी मच।